ભાજપ સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગના અધિકારી પર જે આક્ષેપ મૂક્યો છે તેને લઈને લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ધરપકડ કરવામાં આવે તેવું કોંગ્રેસ નેતા ડોક્ટર વસાવડાએ જણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના ઉપપ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાનું નિવેદન છે કે પોતાની મિલકત માટે ફાયર ઓફિસર ઠેબાને તેમણે પોતે 70,000 રૂપિયાની લાંચ આપી છે. આ એમનું સ્વચ્છ બુદ્ધિથી દબાણ વગર જાહેર માધ્યમોથી સ્વૈચ્છિક રીતે આપેલ કબૂલનામું છે. લાંચ રૂશ્વત વિરોધી ધારામાં લાંચ લેનાર અને દેનાર બંને ગુનેગાર ગણાય. ત્યારે મારી માંગણી છે કે પોલીસે રામભાઈ મોકરિયાની ધરપકડ કરવી જોઈએ અને આ બાબતની વિસ્તૃત તપાસ કરવી જોઈએ. રામ મોકરિયાના નિવેદનથી ગુજરાત મોડલ શું ચીજ છે અને ભાજપના શાસનમાં સામાન્ય માણસની શું હાલત છે તે ઉજાગર થયેલ છે. આજ સવારના અખબારોમાં રામભાઈ મોકરિયાનું સ્વૈચ્છિક કબૂલાતનામું પ્રિન્ટ થયું છે, બહાર આવ્યું છે. પોતાની પ્રોપર્ટી માટે એનઓસી લેવા માટે મિસ્ટર ઠેબાને 70,000 રૂપિયા લાંચ આપવી પડી હોવાની વાત રામભાઈ મોકરિયાએ કરી છે. આગળ એને એમ કીધું કે હું સાંસદ બન્યો, પછી મેં ટેલિફોન કર્યો એટલે મને 70 પાછા આપી ગયા. સાંસદ બનતા પહેલા પણ રામભાઈ મોકરિયા બીજેપીના અગ્રીમ પંક્તિના નેતા ગણાતા. લાંચ રૂશ્વતના કાયદા મુજબ લાંચ દેનાર અને લેનાર બંને એક સરખા ગુનેગાર છે. જ્યારે એમણે સ્વેચ્છાએ જાહેરમાં પ્રસિદ્ધ કરીને કબૂલાત કરી છે ત્યારે રામભાઈ મોકરિયાની લાંચ રૂશ્વત વિરોધી કાયદા નીચે ધરપકડ કરવી જોઈએ એવી મારી અતિ સ્પષ્ટ માગણી છે.